નમસ્કાર, તો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો જેમની પાસે રેશન કાર્ડ હોય એમના માટે જે છે 2026ની 10 નવી અને મફત યોજના શરૂ થવા જઈ રહી છે। તો આજના વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીશું કે તમે જે છે એ આ કયા 10 યોજનાઓ મફતમાં જે છે લાભ કઈ રીતે લઈ શકશો। તો મોદી સરકાર દ્વારા જે છે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જે અને આનો લાભ સૌથી વધારે જે સામાન્ય નાગરિકો છે એમને મળવાપાત્ર રહેવાનો છે। 10 યોજનાઓની અંદર જે 10 યોજનાઓ છે તેની અંદર તમામ યોજનાઓ સમાવેશ થઈ જવાનો છે। તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। રેશન કાર્ડ હોય તો તમામ યોજનાઓનો લાભ તમને મળવાપાત્ર રહેશે। તો રેશન કાર્ડ હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો 2026ની 10 યોજનાઓ મફત થઈ જવાની છે। મોદી સરકારે કરી મોટી જાહેરાત, સામાન્ય નાગરિકોને જે છે તે મોટો લાભ થવા જઈ રહ્યો છે। આપણે વાત કરીએ કે મોદી સરકારે કરી મોટી જાહેરાત, જે મોટી જાહેરાત છે જેની કઈ જાહેરાતનો સમાવેશ થાય છે। સૌથી પહેલાં વાત કરીએ તો કે 2026ની દેશભરમાં જે આખા દેશભરમાં આ 10 વસ્તુઓનો ફ્રીમાં મળવાની છે। જે 10 વસ્તુઓ છે તે ફ્રીમાં મળવાની છે। તો જાણો કોને મળશે આ સહાય। તમામ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। તો તમામ 10 યોજનાની અંદર સંપૂર્ણ માહિતી જે છે આજના વિડીયોની અંદર આપણે લેવાના છીએ। ત્યાર પછી વાત કરીએ તો કે 2026ની 10 યોજનાનો લાભ ફ્રીમાં મળવાનો છે। તે 10 વસ્તુ છે તે યોજનાનો ફ્રીમાં લાભ મળવાનો છે। તો આજની સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાના છીએ। તો મફત રાશન યોજના, જે મફત રાશન યોજના, આ યોજનાની અંદર જે છે તમને ઘઉં અને ચોખા જે છે 2026થી મફત મળવાપાત્ર રહેવાના છે। ત્યારબાદ મફત વીજળી, જે મફત વીજળી 300 યુનિટ જે છે આની સહાયની પણ જાણકારી આવી રહી છે। તો તમને 2026ની અંદરથી જે છે તમને મફત 300 યુનિટ વીજળીના જે મળવાપાત્ર રહેવાના છે। તો આરોગ્ય વીમા અને મફત સારવાર, જે આરોગ્ય વીમા અને મફત સારવાર તમે સાંભળ્યું હશે કે મહાકાર્ડ PMJY યોજના। તો આ યોજના અંતર્ગત તમને જે છે મફત સારવાર આપવામાં આવતી હોય છે। તો ચોક્કસપણે મફત ગેસ ચૂલો અને જે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો, ગેસ સિલિન્ડરની સ્કીમ અત્યારે ચાલુ છે। ઉજ્જવલા યોજનાની અંદર જે છે અત્યારે ફોર્મ ફિલ કરવાના શરૂ છે। તમને આ ફોર્મ ફિલ કરીને મફત ગેસનું જે એક સિલિન્ડર તમને આપવામાં આવશે અને મફત જે છે ગેસ ચૂલો હોય એ પણ તમને આપવામાં આવી રહ્યો છે। તો અત્યારે તમારે આની અંદર ફોર્મ ભરવાનું હોય તો અત્યારે તમે ઉજ્જવલા યોજનાની અંદર જઈ અને તમે આ યોજનાનું ફોર્મ પણ ભરી શકો છો। તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન, જો આ તમે ફોર્મ છે હજુ આનું કોઈ નોટિફિકેશન બહાર આવી નથી પણ આવશે તો તમને ચોક્કસથી વિડીયોના માધ્યમથી તમારા સુધી આ માહિતી અમે પહોંચાડીશું। તો મહિલાઓ માટે પણ જે સિલાઈ મશીન છે તે યોજના પણ આમાં સમાવેશ થાય છે। તો હવે PM વિશ્વકર્મા મફત ટૂલ કિટ પણ આપણે જે મહિલા જે છે એમનું મફત સિલાઈ મશીન છે તે આમાં પણ વિશ્વકર્મા યોજનામાં પણ સમાવેશ થાય છે। મફત અને શિષ્યવૃત્તિ, જે શિક્ષણ SC ST OBC એમના માટે જે શિષ્યવૃત્તિનો હોય છે એ બધા માટે જે છે શિષ્યવૃત્તિને મળવાપાત્ર 2026માં રહેશે। તો સગર્ભા મહિલાઓને 6,000ની સહાય, તો મહિલા જે સગર્ભા મહિલાઓ છે તેમને 6,000ની સહાય જે 2,000 લેખે આપવામાં આવતી હોય છે। મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ પણ જે આ યોજના છે તે 2026માં પણ લાગુ થશે। કૃષિ સાધનો અને સબસિડીની સહાય, જે કૃષિ સાધનો છે તેમના માટે પણ સબસિડી સહાય છે એ મોદી સરકાર દ્વારા જે જાહેરાત છે તે આપવામાં આવતી હોય છે। તો મિત્રો 2026થી આ 10 વસ્તુ ફ્રીમાં મળી જશે તમને। મેં અત્યારે જે ટોપિક જે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છું તેમાંથી 2026ની અંદર આ વસ્તુઓ તમને ફ્રીમાં મળી જશે। તો આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે। સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલો માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે। જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવો આવશ્યક છે। વધુમાં તમારે રેશન કાર્ડ રહેઠાણના પ્રમાણપત્ર અને આવક પ્રમાણનું પણ જરૂર પડી શકે છે। તો મિત્રો
જે છે આ આવકનું પ્રમાણપત્ર પણ તમારી સાથે જરૂર પડી શકે. જો તમે વીજળી કે ગેસ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા તો બેંક ખાતાની સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાશે. તો જે ડિજિટલ ઓનલાઈન દ્વારા છે આ પોર્ટલ છે એ ઓનલાઈન કરી શકાશે. તો વિડીયો ગમે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વિડીયો વધુમાં વધુ શેર કરશો. મળીશું વિડીયોના નવા સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.